સૌને સમાન નજરે જોવે, સૌને સાથે લઈને ચાલે, સૌના હૃદયમાં સદભાવનાનો દીપ જલાવે ને એનું નામ સરદાર બાપ. આજે સરદારના ચરણોમાં એનો વારસ વંદન કરવા આવ્યો છે. આજ અમે એ જ કહેવા માંગીએ છીએ, દીકરી હંમેશા દીકરી જ હોય, ગમે જ્ઞાતિ હોય, જાતિ હોય, દીકરી હંમેશા દીકરી જ હોય. દીકરીની કોઈ નાત જાત ના હોય, કારણ કે દીકરી વહાલનો દરિયો કહેવાય. તો આજે અમારા પરેશભાઈ એ જ સંદેશો આપ્યો છે કે દીકરીની કોઈ જાત ના હોય અને સ્વાભિમાન જ્યોત, એટલે કે એ જેટલી પણ દીકરીઓ કે જેના સ્વાભિમાન ઘવાણા છે, બસ એના માટે આજે તમારા વતી હું લડી રહ્યો છું, એમ અમારા પરેશભાઈ કહી રહ્યા છે. તો અમે પણ હાથ જોડીને બધી નારી શક્તિને પ્રાર્થના કરીએ છીએ કે 7 તારીખે તમારા સ્વાભિમાન માટે અમારા પરેશભાઈ છે એમને મત આપજો, 2 નંબરનું બટન દબાવજો અને જે પણ દીકરી છે, જેટલી પણ દીકરીઓ છે, નારીઓ છે, એની અસ્મિતા માટે લડાઈ રહ્યા છે, તો એને અસ્મિતાને વિજયી બનાવજો, એની અસ્મિતાની જીત થાય એના માટે પરેશભાઈને વિજયી બનાવજો. આતંક મચાવતા હોય પણ તું ધારે ને તો અમારા છોકરાઓને ફરી પાછી સરકારી નિહાળોમાં મફત ભણવાનું થાય. પ્રભુ તારા નામ ઉપર વિશ્વાસ હતો એટલે અમે છૂટીને કેટલાયને દિલ્હી મોકલા, કેટલાયને ગાંધીનગર મોકલા. અમને એમ હતું કે ક્યાંક તું રૂઠ બાપા, કોરોના જેવો કાળ આવે, માથે મોત ભમતું હોય, ક્યાંય સરકારી દવાખાના નતા જડતા, દવાખાને ડોક્ટર નહોતા જડતા, અને ડોક્ટર હોય તો દવાને ઇન્જેક્શન નહોતા જડતા. પ્રભુ અમારો જીવ બચાવવા માટે અમે દર ભટકતા હતા, એ દવાને ઇન્જેક્શન ગોતતા હતા, એના કમલમની કાર્યાલયે કાળા બજાર થતા હતા. અને તોય પ્રભુ અમને અસલી દવા અને ઇન્જેક્શન ન મળ્યા, નકલી ફોકાને આજે અડધા ખોટકાઈ ગયા છે. ખોટકાણા જ નહીં પ્રભુ, અમે તારો પાડ માનીએ કે આજે નકલી દવાને ઇન્જેક્શનમાં કેટલાયની ચીઠી ફાટી ગઈ. હારું થયું આ પોલિયોની રસી શોધાણી તેથી તારા નામે આ પાડા નહોતા તૈરા, નહીં તો અડધો દેશ લંગડી રમતો હોત. લંગડી પ્રભુ તારા ઉપર અમને વિશ્વાસ છે, તારા નામે તેથી પાણા તૈરાના આજ માણાને તારીને અમે સરકારમાં મોકલા છે ને. અમારા ગવઢિયાઓને દવાખાને જાય ને બાપ 2, 3, 4, 5 લાખ રૂપિયાના દેવામાં ડૂબી જાય છે. અમને તારા ઉપર આજે એટલો વિશ્વાસ છે પ્રભુ, આ દવાખાને અમારા 2-5 લાખ રૂપિયા ડૂબી જાય છે ને. ફરી ક્યારેક આફત આવે તો એ સરકારી દવાખાનામાં મફત સારવાર થાય છે કે નહીં આશા? હવે ડોક્ટર સાહેબ કઈ આગળ લઈ જવું છે? આ રામકથા કરવા બેહીને તો હવાર પડે એમ છે. એટલે હું આ તમારી વચ્ચે હજી 2 સભા બાકી છે, વિનંતી કરવા આવ્યો છું. મારા ને તમારા હૃદયમાં જે રામ વસે છે ને એને વંદન કરવા આવ્યો છું. પ્રભુ એ તમારા હૃદયમાં વસતા રામને હું ફરિયાદ કરવા આવ્યો છું કે પ્રભુ તારા નામે તેથી પાણા તો તર્યા, આજ તારા નામે અમે માણાને તાર્યા, અને તારા નામે જે તર્યા એ અમારું સાંભળતા નથી, અમારું સમજતા નથી. અમે એને ચૂંટીને મોકલા, હવે અમે તારા નામે ફરિયાદ કરવા જાય તો ભણના દીકરાઓ અમે પેદા કરેલા અમને ડરાવે છે, અમારી સામે ડોળા કાઢે છે, અમારું સાંભળતા નથી. રખેને અધિકારનો અવાજ ઉઠાવીને તો તારા નામે ચૂંટાયેલા લોકો અમને એની જ સરકારમાં, એની જ પોલીસ પાસે દંડે પીટાવે છે, ખોટા કેસ કરાવે છે, જેલમાં ધકેલાવે છે. ક્યાંય ઇન્કમ ટેક્સ ને ઈડી ને CBI GST ની રેડું પડાવે છે. પડાવે છે કે નહીં? પ્રભુ તારા નામે છૂટીને મોકલા, ઈ હવે અમને ડરાવે છે. તને અમે રામના દરબારમાં ફરિયાદ કરીશ કે પ્રભુ હવે તું અમને તાર, અમને તારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. અને એટલે હું કહું છું કે બાપ ફરી રામ રાજ્યની સ્થાપના માટે આ દેશ આજે આ દેશની રામાયણ ગણો કે ગીતા એ મારું તમારું સંવિધાન છે. સંવિધાન આ લોકશાહીમાં રામ રાજ્યની સ્થાપના માટે
મારી તમારી રામાયણ ગણો કે ગીતા, એ આ દેશનું સંવિધાન છે અને સંવિધાનના પગથિયે સત્તામાં બેઠેલા લોકો આજ સંવિધાન ઉપર વાર કરે છે, મારા ને તમારા અધિકારોને અહંકારની એડીએ કચડે છે, ત્યારે પ્રભુ બીજું કઈ ન કરતો કાંઈ વાંધો નહીં, પણ બાપ આ સંવિધાનથી આ દેશની લોકશાહીને જીવતી રાખવા મત નામનું અમારું શસ્ત્ર છે ને, એ શસ્ત્રનું મૂલ્ય શૂન્ય ન થઈ જાય એટલા અમને તાકાત દેજે. હે, આ સંવિધાનથી મળેલું મત નામનું શસ્ત્ર એનું મૂલ્ય શૂન્ય ન થાય ને, બસ આટલા જ તું આશીર્વાદ આપજે. અમારી આગળ બીજું કાંઈ રે કે ન રે, પણ આ મત નામનું શસ્ત્ર જો રહે ને તો આ નેતાઓ ઉપર લગામ રહે. નહીં તો આ ડોક્ટર ને હું આ વિજયસિંહ તમને ભોજા લાગી છે. હે, આ મત તમારી પાસે ન હોત તો હું અમે અહીં ગોડલી વળવા આવત, હાથ જોડવા આવત. બીજું કઈ નહીં માંગતા બાપ. પ્રભુ રામના દરબારમાં બધા હારે મળીને એક વિનંતી કરજો કે આ સંવિધાનથી મળેલું મત નામનું શસ્ત્ર છે ને, એનું મૂલ્ય શૂન્ય ન થઈ જાય. જો એનું મૂલ્ય ઘસાઈ જાય ને તો બાપ આખા દેશમાં સુરત વાળી થાય. આ દેશમાં મત નામનું શસ્ત્ર જેની પાસે છે, એ રોડપતિ હોય કે કરોડપતિ, ગરીબ હોય કે અમીર, રાજા હોય કે રંગ, હિન્દી હોય, ગુજરાતી હોય, મરાઠી હોય કે દ્રવિડ હોય, કણબી હોય, કોળી હોય, કાઠી હોય, વાણિયા, બ્રાહ્મણ, લુવાણા, 18 વર્ણ એના મતનું મૂલ્ય એક હરખું છે ને, એટલે આ લોકશાહી વિવિધતામાં એકતાનો ગુલદસ્તો એને સમગ્ર વિશ્વમાં એની ઓળખ બનાવી છે. આજ જ વિવિધતામાં એકતાના ગુલદસ્તાને ચૂથવાનું પાપ અહંકારી શાસકો દ્વારા થાય છે. આ ગુલદસ્તાને પીખવાનું પાપ અહંકારી શાસકો દ્વારા થાય છે. પ્રભુ આના અહંકારને ઓગાળવાની એમની શક્તિ દેવી. અને તમારી પાસે તો એ શક્તિ છે, તમારી પાસે એ શક્તિ છે. સવાલ જાહેર જીવનના કાર્યકર્તા તરીકે તમારી શક્તિઓને હું યાદ કરાવવા આવ્યો છું, મત માંગવા નથી આવ્યો. હે, આ લડાઈ સંસદ બનવાનું સપનું નથી, આ લડાઈ સત્તા મેળવવાનો પ્રયાસ નથી, આ લડાઈ સત્તાના સિંહાસને બેહવા માટેની લડાઈ નથી, આ લડાઈ કોઈ વ્યક્તિ વિરુદ્ધ વ્યક્તિની લડાઈ નથી, આ લડાઈ ભાજપ વિરુદ્ધ કોંગ્રેસની લડાઈ નથી, રખેને માનતા. આ લડાઈ પરસોત્તમભાઈ વિરુદ્ધ પરેશ ધાનાણીની લડાઈ નથી, આ લડાઈ દેશનું સંવિધાન બચાવવાની લડાઈ છે, બંધારણી અધિકારોને આગળ ધપાવવાની લડાઈ છે. આ લડાઈ જન જનનું સ્વાભિમાન એનું રક્ષણ કરવાની લડાઈ છે. બાપ, આ લડાઈ તેથી તે રાજા રાવણનો અહંકાર ઓગાળ્યો હતો ને, આજ સત્તામાં બેઠેલા લોકો એના અહંકારને ઓગાળીને ભોમાં ભંડારવાની લડાઈ છે. કોઈ આગળ માંગતા નહીં. ભગવાન રામ ઉપર મને તમને સંપૂર્ણ શ્રદ્ધા છે ને વિશ્વાસ છે. બાપ, એના નામે પાણાઈ તેર્યા હોય, એના નામે માણાઈ તેર્યા હોય. રામ તો રામ, એના નામમાં એટલી તાકાત છે. એક વખત હારે અહીંયા બેહી અને બધાએ પ્રભુ રામને પ્રાર્થના કરજો કે અમને આ મત નામનું શસ્ત્ર છે ને, આ અહંકારને ઓગાળવા મત નામના શસ્ત્રને ધાર કાઢવાની શક્તિ દેજે. તમારા મત નામના શસ્ત્રને જ્યારે ધાર કાઢશો ને, ત્યારે આ સત્તામાં બેઠેલા લોકોનો અહંકાર ઓગાળશે. અને એટલે એક નાની એવી વાર્તા કહીને મારી વાતને પૂરી કરી દેવી છે. તમારી પાસે શક્તિ છે. પછી આ લલિત કાકાને સાંભળવાના છે. થોડા જો ફેરા ફરે પછી અણવરે ધડકી લઈને પાછળ ફરવું તો પડે કે નહીં? સ્વામિનારાયણ મંદિર ચોકમાં બેઠો છું. હે, ભગવાન સ્વામિનારાયણને આપણે સૌ પ્રાર્થના કરી. ભગવાન સ્વામિનારાયણની પૂજા કરતા ખૂબ પવિત્ર સંતો, હા ઘણા બધા ખૂબ પવિત્ર છે. ભગવાનને પ્રસાદી ધરે ને એક ઉંદરડી દરરોજ પ્રસાદી લેવા આવે. એ ઉંદરડી પ્રસાદ લેવા આવે અને પાછળ એને બિલાડી બીવડાવે. એટલે આ ઉંદરડી એક દી સંત પાસે ગઈ, બે હાથ જોડીને પ્રાર્થના કરી કે હે મહારાજ, દરરોજ હું ભગવાનની પ્રસાદી લેવા આવું ના બિલાડી મને બીવડાવે છે, તમે ક્યાંક આનો ઉકેલ કરો.
સંત બિચારા તમારી જેમ ખૂબ ભોળા અંજલિ છાટીને ઈ ઉંદરડીને આશીર્વાદ દીધા ને બિલાડી બનાવી, બિલાડીની પાછળ કૂતરા પડ્યા, વળી પાછો બિલાડી સંત પાસે ગઈ, સંત તમારી જેવા ભોળા પાછી અંજલિ છાટીને એને કૂતરું બનાવી, આ કૂતરાની વાહે દીપડા થયા, વળી પાછું કૂતરું સંત પાસે ગયું કે હે મહારાજ મને દીપડા ડરાવે છે, વળી અંજલિ છાટીની કૂતરાને એ પવિત્ર આત્મા એવા સંત હતા ને એને દીપડું બનાવ્યું, હવે દીપડાની સામે સિંહ ગુરક્યા કરવા માંડ્યો, વળી પાછું દીપડું સંત પાસે ગયું, ઈ તમારી જેવા હાવ ભોળા સંત થશે બાપ, પાછી અંજલિ છાટીને એને તથાસ્તુ કીધું, અંજલિ છાટા ભેગું ઉંદરડી હતી ને એને હાવજ બનાવી દીધું. તમે 25 વર્ષથી અંજલિ છાટીને કેટલી ઉંદરડીઓને હાવજ બનાવ્યા છે ને. ડોક્ટર સાહેબ ઉંદરડીને સંતે આશીર્વાદ દઈ અંજલિ છાટીને હાવજ બનાવ્યો, હાવજ બન્યા ભેગા એના મનમાં અભિમાન આવ્યું કે હવે આ જંગલનો રાજા હું એકલો, રખે ને આ સંત બીજા કોઈને અંજલિ છાટીને હાવજ બનાવશે તો આ જંગલનો હું એકલો રાજા, એમાં ભાગ પડાવશે, એટલે હાવજને અભિમાન આવ્યું, સીધા જ મંદિરે ગયા અને સંતની બોચી પકડી. સંત તમારી જેવા ભોળા હતા, એને ઉંદરડીને હાવજ બનાવ્યો, પણ બાપ એ હાવજના મનમાં અભિમાન આવ્યું અને એને એ સંતની બોચી પકડી, પછી એ સંતની ચોટલી ખીટો થઈ, વળી પાછી કમંડળમાંથી પાણી કાઢ્યું ને એક અંજલિ છાંટી અભિમાની હાવજને ઉંદરડી બનાવી દીધી ને તેદુની ઉંદરડી સંતના મહારાજના પગમાં પૂંછડી પટપટાવે છે. તમને કહું છું બાપ, તમે 25 વર્ષથી અંજલિ છાટીને કેટલી ઉંદરડીઓને હાવજ બનાવી એ તમને ડરાવે છે. આને ફળી પાછા ઉંદરડી બનાવવાનો સમય પાક્યો છે. 7મી તારીખે એકવાર હાથમાં આંજળી લઈને છાંટો ને આ ઉંદરડીઓ તમારા પગમાં પૂંછડી નો પટપટાવે ત્યાં ફરે જાનાણી નહીં. તમારામાં ઈ શક્તિ છે, શસ્ત્રને ધાર કાઢજો, મારી વાતમાં વિશ્વાસ બે, મારી વાતમાં દમ લાગે તો આખું રાજકોટ 18 વરણ એક થાજો, સંગઠિત થાજો.